નવસારી હાડ સમાન અને શહેરની ઓળખ એવા ઐતિહાસિક સરબતિયા તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ વિકસાવવા જતાં વિવાદનો વંટોળો ઉઠ્યો હતો અને તળાવના નવીનીકરણના કામ પર નીચલી અદાલતે યથાસ્થિતિ જાળવવા આપેલા સ્ટેને જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગેરકાયદેસર ઠેરવીને રદ કરતા મહાપાલિકાના શાસકોમાં ખુશી છે. સાથે જ મેયર અને કમિશનરે તળાવની સ્થળ મુલાકાત કરી કામની ગતિને વેગ આપવા સમીક્ષા કરી હતી. નવસારીના મધ્યમાં આવેલા સરબતિયા તળાવના સૌંદર્યકરણની કામગીરી સામે શરૂઆતથી જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ તળાવને સુંદર બનાવવાની લાહમાં તળાવનો વ્યાસ ઘટાડી દેવામાં આવ્યો હતો. મહાપાલિકાના તત્કાલિક કમિશનર દેવે ચૌધરીએ તળાવના વ્યાસના ફેરફાર ન થશેનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ મહાપાલિકાએ તળાવને સાંકડું કરી દેતા પ્રબુદ્ધ નાગરિકોએ નવસારી કોર્ટમાં જાહેર રીતની અરજી કરી સ્ટે માંગ્યો હતો, જેમાં કોર્ટ મહાપાલિકા તરફે કોઈ હાજર ન થતા કેમ જવાબ રજૂ ન કરતા યથાશક્તિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો, જેની સામે નવસારી મહાનગરપાલિકાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાનો પક્ષ મૂકી નીચલી કોર્ટના વચગાળાના સ્ટેને રદ કરવાના સફળતા મેળવી છે. રાજ્ય સરકારની વિધિવત મંજૂરી હોવા છતાં આવા ન્યાયિક અવરોધોને જાહેર નાણાં અને સમયનો વેડફાટ થતો હોવાની અને આ કેસનો ત્વરિત નિકાલ લાવવા કોર્ટ આદેશ કર્યો હતો. ત્યારે કોર્ટની લીલી ઝંડી મળતાની સાથે જ નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા અને કમિશનર જયેશ ઉપાધ્યાયે આજે સરબતિયા તળાવની રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં અટકેલા કામોનું બારીકાઈથી નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. તેમાં પ્રોજેક્ટમાં જનતાના સૂચનોને ધ્યાનમાં રાખી બહારની ડિઝાઇનમાં પણ કેટલાક મહત્વના ફેરફારો કરવાનો નિર્ણય લેવાયો છે. નવસારી સરબતિયા તળાવ પર જે સ્ટે હતો એ હટી ગયો છે. 90% ઉપરાંત કામ પૂરું થઈ ગયું હતું, થોડું કામ બાકી છે અને વરસાદ થોડો ખેંચાય તો એ કામ પૂર્ણ કરવામાં આવશે. ફરતે જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું હજી થોડું બન્યું છે. લોકોનું સજેશન હતું કે આ સ્ટ્રક્ચર બનાવવાથી તળાવની બ્યુટી દબાઈ જશે, એટલે કમિશનર સાહેબ સાથે આજે બેસીને થોડી ડિઝાઇનમાં ફેરફાર કરીને બહાર જે લારી ગલ્લાઓ ઊભા રહી છે એમને અંદર કાયમી જગ્યા ફાળવી અને મહાનગરપાલિકામાં જે કંઈ એનું ભાડું નક્કી થાય કે ડિપોઝિટ નક્કી થાય એ પ્રમાણે કરીને બધા અંદરની સાઈડ શાંતિથી બેસીને નાસ્તો કરી શકે, બહારનો ટ્રાફિક પણ દૂર થાય અને તળાવની બ્યુટી પણ ન દબાય એવી નવી ડિઝાઇન બનાવીને આ કામ પૂર્ણ કરવામાં આવશે. સરબતિયા તળાવને કિનારે ઊભી રહેલી નાસ્તાની લારીઓ પણ હટાવવાના ન પડે, સાથે તળાવની સુંદરતા સાથે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પાલિકાએ નવો માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. તળાવની ફરતે ઊભી રહેલી નાસ્તાની લારીઓ માટે હવે મહાપાલિકા દ્વારા એક જ સરખી એટલે કે યુનિફોર્મ કેબિન બનાવવામાં આવશે. આ કેબિનનો ભાડે આપીને પાલિકા પોતાની આવક પણ ઊભી કરશે અને રસ્તાઓ પણ ખુલ્લા રહેશે. ઉમેશ સોની, નવસારી.